टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સમાચારોની શરૂઆત મહત્વના સમાચાર સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 3 બાળકો હોય તે ચૂંટણી ન લડી શકે તે કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી છે। પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા જેમણે આ માંગ કરી છે, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરવામાં આવી છે। હાલ નિયમ મુજબ 3 બાળકો હોય તે ચૂંટણી ન લડી શકે। મોહન ભાગવતના નિવેદનને ટાંકીને મહેશ વસાવાએ આ માંગ કરી છે। 3 બાળક હોય તો ચૂંટણી ન લડવાના કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી છે। મહત્વનું છે, થોડા સમય પહેલા મોહન ભાગવતે નિવેદન આપ્યું હતું કે સનાતનીઓએ 3 બાળકો કરવા જોઈએ, ત્યારે હવે તેને જ લઈ મહેશ વસાવા પૂર્વ ધારાસભ્ય જેમણે આ માંગ કરી છે તેમણે પત્ર લખ્યો છે। આપને આ પત્ર દર્શાવી રહ્યા છીએ, જેમાં ગુજરાતમાં 2005 મુજબ 3 બાળકોનો કાયદો મુજબ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી નહીં લડી શકાય તેવું કહેવામાં આવ્યું છે। આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કે જેમણે આ માંગ કરી છે તેમણે પત્ર લખ્યો છે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને, અને તેમણે કહ્યું છે કે આ કાયદો જ રદ કરવામાં આવે। તો શું પત્રમાં માંગ કરવામાં આવી છે એ જોઈએ આપણે। તો વિષયમાં લખવામાં આવ્યું છે, ગુજરાતમાં 2005 મુજબ 3 બાળકોનો કાયદા મુજબ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણી લડી શકાય નહીં, કાયદો તાત્કાલિક રદ કરવા બાબત સવિનય સહ ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે 2005નો 3 બાળકોનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે। એ સંદર્ભે આરએસએસ વડા મોહન ભાગવતજીએ દેશના 3 બાળકો બાબતે ચિંતા દર્શાવી છે। ગુજરાતમાં વસતા તમામ વર્ગના લોકોને સંવિધાન પ્રમાણે લોકશાહી અધિકાર મળી શકે એ માટે ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણીમાં 3 બાળકો ધરાવતા વ્યક્તિઓ પણ ગ્રામ પંચાયત, તાલુકા, જિલ્લા તથા નગરપાલિકાના ચૂંટણીમાં ઉમેદવારી કરી ચૂંટણી લડી શકે તે માટે ગુજરાતમાંથી 3 બાળકોનો કાયદો તાત્કાલિક રદ કરવામાં આવે તેવી મારી માંગણી છે। આર્થિક બાબતોને પહોંચી વળવા પ્લાનિંગ શિક્ષણ સાથે 1 થી 12 સ્કૂલ, હોસ્ટેલ, સ્કૂલ, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે ફ્રી શિક્ષણ આપવું જોઈએ, તેમજ કોલેજથી ગ્રેજ્યુએટ સુધી SC, ST ને 25% અને જનરલ વર્ગને 50% સુધી ફી માફી આપવી જોઈએ। આરોગ્ય, રોજગારી, ખેતી, સિંચાઈ, વીજળી માટે રાહત દરે તેમજ આર્થિક ધારાધોરણ મુજબની સ્થિતિને ધ્યાનમાં રાખી અને આ કાયદાને રદ કરવા માટે કહેવામાં આવ્યું છે। આપણી સાથે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ફોન લાઈન પર જોડાયા છે। મહેશભાઈ, સ્વાગત છે આપનું। મોહન ભાગવતે થોડા સમય પહેલા નિવેદન આપ્યું હતું કે જે 3 બાળકોનો કાયદો છે, સનાતનીએ 3 બાળકો પેદા કરવા જોઈએ અને જે પ્રમાણે કાયદો છે આપે એ કાયદો જ રદ કરવાની માંગ કરી છે। શું પત્રમાં રજૂઆત આપની? હા બેન, હવે દેશની જ્યારે ચિંતા હોય, દેશના જ્યારે વડાઓ આરએસએસના વડા મોહન ભાગવત ચિંતા કરતા હોય, દેશના વડાપ્રધાન ચિંતા કરતા હોય, ભારતીય જનતા પાર્ટી ચિંતા કરતી હોય, સ્વાભાવિક છે કે યુવા ધન બચાવવું એ જરૂરી છે। અને ખાસ કરીને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી કે 3 બાળકો જે છે એ કાયદો 2005ની અંદર આવેલો કે તમે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયત, નગર પંચાયત લડી નહીં શકો, તો એની અંદર ઘણા જે આગળ રાજકારણી અંદર સારું પ્લાનિંગ કરી શકે, લડી શકે એવા યુવાનો લડી નહીં શકતા હતા। તો એના માટે અમે લેટર લખ્યા કે લોકશાહી પ્રમાણે જ્યારે મોહન ભાગવતે ચિંતા કરી તો અમે આ લેટર મુખ્યમંત્રી શ્રી અને આપણે રાજ્યપાલ શ્રીને અમે લખ્યો છે કે જેથી આવનારા સમયની અંદર તાલુકા, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયતો, નગરપાલિકા લડી શકે અને જે દેશની જે ચિંતા છે એની અંદર યુવા ધન વધારે આવે અને દેશની પ્રગતિ થાય એવી અમે ઈચ્છા રાખીએ છીએ। મહેશભાઈ, આપે જે પ્રમાણે રજૂઆત કરી છે, જો આ કાયદો રદ થઈ જાય, આપની જે માંગ છે, આપનો જે પત્ર છે, તો પછી શું? હલો હલો હલો, અવાજ મળે છે મહેશભાઈ? હા, હવે મળ્યો। મહેશભાઈ, આપની આ જે રજૂઆત છે, સરકાર જો આ રજૂઆત માન્ય રાખે તો પછી શું આગળ કઈ રીતના કાયદા પસાર થવા જોઈએ? આગળ એવું છે કે એક તો લોકશાહીની અંદર નવયુવાધન આવી જાય અને બીજું કે લોકશાહી બચી જાય। જેવી રીતે સાંસદની અંદર અને ધારાસભ્ય આજે એને કોઈ એ નથી, બાળકોની કોઈ એ નથી, બેન નથી, તો શું કામ તાલુકા, જિલ્લા પંચાયત એ ભારતના સંવિધાન પ્રમાણે એ પણ નાગરિક જ છે। તો 3 બાળકો પેદા થાય તો આર્થિક પરિસ્થિતિ જે થાય, તો મેં કીધું એમ પ્રમાણે કે વિદેશોની અંદર જેવી રીતે શિક્ષણ ફ્રી આપે છે એવી જ રીતે 1 ધોરણથી 12 સુધી
અને કોલેજથી લઈને ગ્રેજ્યુએટ સુધી, એટલે SC/ST માટે 25% કીધું છે અને 50% જનરલ માટે. તો આર્થિક પરિસ્થિતિ કુટુંબો અને જે કઈ નાગરિકો છે એ ભોગવી શકે એટલા માટે આ 3 બાળકનો કાયદો જે છે તો આવનારા સમયમાં લોકશાહીમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા લડી શકે એના માટેની અમે સરકારશ્રીને રજૂઆત કરી છે. પણ આગળની જેટલી પણ ચૂંટણીઓ ગઈ એમાં આપણે જોયું કે ઘણા બધા એવા ઉમેદવારો હતા જેમને 3 બાળકો હોય અને એમના ફોર્મ રદ થઈ ગયા હોય એવી પણ ઘટનાઓ સામે આવી હતી. તો શું એ લોકો સાથે હવે અન્યાય ન થાય? હા બેન, અન્યાય થતો તો એટલા માટે જ. ઘણા લોકો આજે ચૂંટણી લડવા માંગતા હતા. હવે ભાઈ હોય કે બેન હોય, તો ઘણા કિસ્સાઓ તો એવા બન્યા છે કે જેના 3 બાળકો હતા એ પોતાનો એક બાળકનું નામ કમી કરાવી દીધું ને કઈ બીજા એના દાદાનું નામ લખાવી દીધું. આવા પણ કિસ્સા બન્યા છે. આપ તમે જોઈ લો તો આવા સુખ લોકો જે છે ભાઈ બહેનનો, જે લોકો ચૂંટણી લડવા માંગે છે એને આઝાદી મળી જશે અને એ લોકશાહીમાં દેશની અંદર અને ગુજરાતની અંદર આગળ વિકાસની અંદર એ લોકો ભાગ લઈને ભારત દેશનો વિકાસ થશે ગામડાઓ અને શહેરો તરફ. જી મહેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે. તો 3 બાળકો હોય તો ચૂંટણી ન લડી શકાય, આ કાયદો છે અને હવે આ કાયદો રદ કરવાની માંગ કરી છે પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ, જેમણે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને તેમાં તેમણે પોતાની માંગ રજૂ કરી છે. હાલ નિયમ મુજબ 3 બાળકો હોય તે ચૂંટણી ન લડી શકે. મોહન ભાગવતે જેમણે પણ આ નિવેદનને ટાંકીને મહેશ વસાવાએ માંગ કરી છે. મોહન ભાગવતજીએ વાત કરવામાં આવી છે કે ભારતની અંદર 3 બાળકો